સબસ્ક્રાઇબ કરો ગુજરાતી જ્ઞાનધારા ચેનલને અને સાથે જ બેલ આઇકન પણ દબાવી દો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી જ્ઞાનધારામાં। જાણીએ આજે શું કહે છે તમારી રાશિઓ, કેવો રહેશે તમારો આજનો દિવસ। શરૂઆત કરીએ આજના સુવિચારથી। દરેક સવાર એક નવી શરૂઆત છે। સ્મિત કરો અને આગળ વધો। તમારી વિચારસરણી જ તમારી સૌથી મોટી શક્તિ છે। જે વીતી ગયું છે તેને છોડી દો અને જે આવી રહ્યું છે તેના પર વિશ્વાસ રાખો। અંધકાર ગમે તેટલો ગાઢ હોય, એક દીવો બધું બદલી નાખે છે। પોતાની જાત પર ભરોસો રાખો, ચમત્કાર થવાના શરૂ થઈ જશે। જે પોતાની જાત પર ભરોસો કરે છે તે ક્યારેય હારતો નથી। આજનું પંચાંગ 25 જાન્યુઆરી 2026 દિવસ રવિવાર, માઘ મહિનાના શુક્લ પક્ષની સપ્તમી તિથિ રાત્રે 11:10 સુધી રહેશે। ત્યારબાદ અષ્ટમી તિથિ શરૂ થશે। રેવતી નક્ષત્ર બપોરે 1:35 સુધી રહેશે। ત્યારબાદ અશ્વિની નક્ષત્ર શરૂ થશે। આજનો રાહુકાળ એટલે કે દિવસનો સૌથી અશુભ સમય સાંજે 4:43 થી સવારે 6:05 સુધી રહેશે। આજનો અભિજીત મુહૂર્ત એટલે કે દિવસનો સૌથી શુભ સમય બપોરે 12:17 થી સવારે 1 વાગ્યા સુધી રહેશે। બ્રહ્મ મુહૂર્ત સવારે 5:36 થી સવારે 6:24 સુધી રહેશે। આજે ચંદ્રમા મીન રાશિમાં બપોરે 1:35 સુધી રહેશે। ત્યારબાદ મેષ રાશિમાં સંચાર કરશે અને સૂર્ય મકર રાશિમાં રહેશે। આપ સૌને રથ સપ્તમીની હાર્દિક શુભકામનાઓ। કુંભ રાશિ 25 જાન્યુઆરી 2026 રવિવાર, આજે કર્મમાં તમારો વિશ્વાસ વધુ પાકો થશે। તમે માની લેશો કે કર્મનું ફળ અવશ્ય મળે છે। તમે બીજાની તકલીફ સમજી શકશો। તમે સૌથી આગળ ચાલીને તમારા વ્યક્તિત્વની ઉદારતા પણ સાબિત કરશો। કોઈ તમારી પાસે મદદ માંગશે। પ્રિયજનો સાથે નાની મુસાફરી કરી શકો છો। અત્યારે લોકો તમારી આસપાસ રહેવા માટે ખૂબ ઉત્સુક છે। તમારું આકર્ષણ અત્યારે ટોચ પર છે અને તેનાથી કેટલાક રસપ્રદ સંબંધો બનશે। મિત્રો અને ભાઈ બહેનો સાથે સમયનો આનંદ લો। સફળતા ક્ષિતિજ પર છે। તમને નવી આવક અથવા અણધાર્યો લાભ પણ મળવાનો છે। તમારા ભવિષ્ય વિશે વિચારવા માટે સમય સારો છે। આજે તમે લોકો સાથે વાતચીત કરીને તમારી યોજનાઓ વિશે જણાવો। જો તમે પુરુષ છો તો કોઈ ખાસ મહિલા સાથે ભાવનાત્મક સંબંધ પણ બંધાશે। તમને આજે કાર્યક્ષેત્રમાં કેટલીક નવી તકો પ્રાપ્ત થશે। તમે ટેકનિકલ જ્ઞાન અને અનુભવનો લાભ લઈ શકશો। કામમાં આજે અધિકારી વર્ગના સહયોગથી તમને ફાયદો થઈ શકે છે। તમે દિવસના બીજા ભાગમાં આજે ક્યાંક ફરવાનો પ્લાન બનાવી શકો છો। આર્થિક બાબતોમાં આજનો દિવસ તમારા માટે ખર્ચાળ રહેશે। કોઈ અચાનક ઊભી થતી પરિસ્થિતિને કારણે તમારે આજે ધન ખર્ચવું પડી શકે છે। સ્વાસ્થ્ય અને મુસાફરી પાછળ પણ આજે ધન ખર્ચ થઈ શકે છે। ફેમિલી લાઈફમાં આજે તમારે જીવનસાથી સાથે તાલમેલ જાળવી રાખવો। કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે। સાસરી પક્ષના સંબંધીઓ સાથે લેવડ દેવડમાં તમારે સાવધાન રહેવું પડશે। સેહતના મામલામાં સિતારા જણાવે છે કે તમારે આજે ખાનપાનનું ધ્યાન રાખવું પડશે। અપચો કે ગેસની સમસ્યા થઈ શકે છે। તમારું ધ્યાન રાખો। આજનો દિવસ તમારા માટે થોડી મૂંઝવણ પણ લઈને આવશે કારણ કે તમારા મનમાં કેટલાક કામોને લઈને ટેન્શન રહેશે। બોલાચાલી પણ થઈ શકે છે। પરિવારમાં કોઈ સભ્યની તબિયતને લઈને તમે થોડા ચિંતિત રહેશો, જેના માટે તમે કોઈ સારા ડૉક્ટરની સલાહ લો તો સારું રહેશે। પરંતુ તમે તમારા બિઝનેસના કામો પર પૂરું ધ્યાન આપો તો જ તમને આવનારા સમયમાં સારો લાભ મળી શકશે। કોઈ પૈતૃક સંપત્તિની પ્રાપ્તિ પણ તમને થશે। ખાસ અને પ્રભાવશાળી લોકોનો સાથ મળી શકે છે તો તેને હાથમાંથી જવા ન દેતા। તેમના માર્ગદર્શનમાં તમને ઘણા શ્રેષ્ઠ સૂચનો મળશે। દિલને બદલે દિમાગથી નિર્ણય લો। યુવાનોને પોતાના કોઈ પ્રોજેક્ટમાં સફળતા મળવાથી ખુશી થશે। આજનો દિવસ સ્થિર ખુશી અને સામૂહિક સંતોષનો સંકેત આપશે। વાતાવરણ હળવું અને સ્વાગતપૂર્ણ રહેશે। પરિવારમાં કોઈ ઉપલબ્ધિનું સેલિબ્રેશન શક્ય છે। ઘર સાથે જોડાયેલી વ્યવસ્થા મજબૂત થશે। આર્થિક બાબતોમાં સંતુલન અને રાહત મળશે। બિઝનેસમાં સેટઅપ સ્થિર થશે। કોઈ નાના સમારોહ કે મિલનનો યોગ બનશે। મતભેદ નહીં પણ આપસી પ્રેમ વધશે। તમે સુરક્ષિત મહેસૂસ કરશો। સામૂહિક સહયોગથી આત્મવિશ્વાસ પણ વધશે। નોકરીમાં મેનેજમેન્ટ રોલમાં પ્રતિક્રિયાઓ શિફ્ટ થશે। ઓપરેશન સાથે જોડાયેલા કામ રાબેતા મુજબ ચાલશે। ફ્રીલાન્સરને લોંગ ટર્મ એગ્રીમેન્ટ મળી શકે છે। પ્રમોશન નહીં પણ રોલ સિક્યોર થશે। નવી જોબમાં વર્ક કલ્ચર અનુકૂળ રહેશે। ભરોસાપાત્ર સિસ્ટમથી પ્રગતિ નક્કી છે। ફાઇનાન્સ સંબંધિત કાર્યમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે। ક્યાંય પણ ધન સંબંધિત રોકાણ ન કરો કારણ કે પૈસા પાછા મળવા મુશ્કેલ રહેશે।
વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધિત અભ્યાસમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. વાત કરીએ લવ લાઈફની. મનમાં ખુશી ભરેલું વાતાવરણ રહેશે. સંબંધીઓનું આગમન થશે. પરંતુ દિલના મામલામાં દગો ખાઈ શકો છો, તેથી સાવધાન રહો. કામ પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા તમને તમારા સાથીથી દૂર લઈ જઈ શકે છે. આમાં તમારી ભૂલ નથી, પરંતુ તમારા કામને યોગ્ય રીતે તમારા સાથી સમક્ષ રજૂ કરો. તમારો સાથી તમારી પાસે પ્રેમ અને ધ્યાનની અપેક્ષા રાખે છે. જે જુસ્સો અને દીવાનગી તમારા પ્રેમમાંથી ગાયબ થઈ ગઈ હતી, તે હવે તમારા સંબંધમાં ફરીથી ખીલશે. આજે તમે ગ્રુપ, ક્લબ કે અન્ય સામાજિક પ્રવૃત્તિઓમાં સમય વિતાવશો. લોકો તમારા આકર્ષણથી બચી શકશે નહીં અને કોઈ નવો ખાસ સંબંધ બનવાની પણ સંભાવના છે, જે જીવનભરનો સાથ બની શકે છે. કોઈ દુર્ઘટના કે ચોરીથી બચવા માટે સાવધાન રહો. જો તમે સિંગલ છો તો આજે કોઈ ખાસ વ્યક્તિનો સંપર્ક કરવાનું ભૂલતા નહીં. વાત બનવાની પૂરી શક્યતા છે. વાત કરીએ કરિયરની. કિસ્મત આજે તમારા પક્ષમાં છે. જ્યાં માત્ર ધન જ નહીં, પણ સફળતા અને પ્રસિદ્ધિ પણ તમારી રાહ જોઈ રહ્યા છે. ઇન્ટરનેટ અને નેટવર્કિંગથી તમે તમારા કાર્યમાં શક્યતાઓ વધારી શકો છો. કોઈ નવી શરૂઆત માટે આજનો દિવસ સારો રહેશે. જાહેરાત, પ્રકાશન અને કળા જેવા રચનાત્મક ક્ષેત્રના લોકો માટે આ સમય સર્વશ્રેષ્ઠ છે. નોકરિયાત વ્યક્તિ ફાઇનાન્સ અથવા ફાઇલ સંબંધિત કામ કરતી વખતે ખૂબ ધ્યાન રાખે. સવારના સમયે સન્માનમાં ઘટાડો કે કામમાં રૂકાવટ આવી શકે છે, પરંતુ બપોર પછી આવક સુધરશે અને સમસ્યાઓ ઓછી થશે. વિરોધીઓ સક્રિય રહેશે અને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે. ક્રોધ પર કાબૂ રાખવો પડશે. આજનો ઉપાય: તમારી મનોકામના વડના પાન પર લખીને આખી રાત ઓશિકા નીચે રાખો અને બીજા દિવસે તેને વહેતા પાણીમાં પધરાવી દો. જીવનમાં હંમેશા સકારાત્મક વિચાર સાથે આગળ વધતા રહો. તમારો દિવસ શુભ રહે. જય હિન્દ.